દેશની જાહેર જનતા માટે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે ચાલુ કોર્ટ કાર્યવાહી દરમિયાન એક રાકેશ કિશોર નામના વકીલ દ્વારા જે ચંપલ ફેંકવાનો જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ છે અને સમગ્ર ભારત દેશનું અપમાન કહેવાય અને બંધારણનું અપમાન કર્યું છે. ખરેખર નામદાર કોર્ટની અંદર આ રીતની પ્રવૃત્તિ થાય એટલે દેશ આજે ખતરાની અંદર સામાન્ય માણસ તો ખતરાની અંદર સાબિત થઈ રહ્યો છે. કારણ કે જો દેશની સર્વોચ્ચ અદાલતની અંદર જો આવું ઘૃણાસ્પદ કૃત્ય થતું હોય તેને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને અમારી આજરોજ માંગણી છે. અમે કરજણ પોલીસમાં અરજી આપી છે તથા એ બંને રાકેશ કિશોર તથા અનિલ મિશ્રા કે જેમણે પણ બાબા સાહેબ આંબેડકર છે બહુ ખરાબ અભદ્ર ટિપ્પણી સોશિયલ મીડિયામાં કરી છે, સ્વતંત્ર ખોટું છે. અને અનિલ મિશ્રાને મારે આજરોજ કહેવું છે કે તમે પહેલાં બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર પહેલાં અભ્યાસ કરો, વાંચો, પછી તમને ખબર પડે કે બાબા સાહેબ આંબેડકર આ દેશ માટે શું કરેલું છે. ભારત દેશ માટે સૌથી મહત્ત્વની બાબત જો કહે તો બાબા સાહેબ આંબેડકરે રિઝર્વ બેન્કની સ્થાપના કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. હિન્દુ કોડ બિલ એવા અનેક કાનૂન ઘડીને ભારત દેશના નાગરિકોને, તમામ લોકોને સાચી મૂળભૂત અધિકારો આપેલા છે. અને એમણે કોઈ જ્ઞાતિ માટે કામ નહીં કર્યું, એમણે સમગ્ર દેશ માટે કામ કરેલું છે. અને વિશ્વની અંદર 192 દેશોમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાય છે. એવા ભારત દેશમાં એવા કોઈ બીજા નેતા નથી બાબા સાહેબ જેવા કે 192 દેશમાં જેની જન્મજયંતિ ઉજવાતી હોય. એટલે આ જે અભદ્ર ટિપ્પણી જે થઈ રહી છે, બાબા સાહેબ વિશે ખોટો પ્રચાર કરવામાં આવે છે, એ તદ્દન ખોટું છે. અમે એમને વખોડી નાખ્યા છીએ અને આજ રોજ એ બંને વકીલ વિરુદ્ધ અમે કરજણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને તેઓની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા એવી આજ રોજ અમારી માંગ છે.